આ છે ને અમને રોજ અમારા બાઇક પાછળ ફોડ એમનો કાઢે છે સ્વીટી મમ્મી યુટ્યુબ પર જઈને કંઈક નવું બનાવી તને ખબર પડી કે છોકરાઓનું જીવન કેમ ઓછું હોય છે અમને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરીને આવો 11 વાગ્યા છે 11:15 થઈ ગયા એકચ્યુઅલી ગઈ ગઈને રેડી થઈ ગયા છે મંદિર જઈ આયા આ શનિવાર છે હનુમાન દાદા મળી આયા હવે ભૂમાપુરા જઈશું અને હા આ બેન બી રેડી છે આ બેન શું કરે છે તો કે પાસપોર્ટ એમનો કાઢે છે પાસપોર્ટ નો ચાર્જ વધી જવાનો પ્રોસેસિંગ ફી તો તમે બધા બી ના કાઢ્યો તો નિકાલ લો ફાસ્ટ તો 1000 રૂપિયા તમારા બચશે 1 તારીખ આવવામાં બહુ વાર નથી ગણતરીના દિવસો વાર છે 28, 29 ને 30 3 દિવસ બાકી છે તો જલ્દી કરાવો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આજના બ્લોગમાં તો ચા નાસ્તો કરીએ પછી બહાર મળવા જઈએ કિશનને આ છે ને અમને રોજ અમારા બાઇક પાછળ આંટો મારવા આવે છે દિલ્હી બેસવું આંટો મારવો જ હોય છે કહી દે અહીંયા હા બાય ટાટા કહી દે ટાટા અહીંયા ટાટા ચલો 12 વાગ્યા દિવસ ચાલુ થઈ ગયો છે મહાદેવ આવી ગયા છે આપણે કેમેરા પર કઈ ચોટ્યું લાગે નાવ વિઝન ઇઝ ક્લિયર સો મસ્ત શાંતિ છે આજુબાજુ એક પણ શાંતિથી બેઠા છે પાછળ મસ્ત બોર પાણી નવાઈ આવે છે નદી છે પોરી છે જેમાં પાણી નથી મસ્ત બર્ડ્સ છે જે કદાચ દેખાય પણ બહુ જબ્બર નાની એકદમ નાની છે સો બસ હવે જઈએ કિશનને મળવા પછી જોઈએ દિવસ કેવો જાય છે આગળ તો જોડાઈ રહો મસ્ત દર્શન થયા છે ભુવાપુરા આજે અત્યારે સવારમાં ભીડ પણ ઓછી હતી બધા તમે બધા પણ દર્શન કરી દો જો કોકો બતાવો જટ વાળો કોકો શું નામ છે આનું સ્વીટી આઈ હાય સ્વીટી કેટલા વર્ષ થઈ ગયું 4 મહિના સીધું આમ તો બહુ ગરમી લાગે અહીંયા એસી વગર ગમે નહીં એને ટાટા હા જઈએ ઘરે હવે મસ્ત જે થઈ ગઈ છે કૂતરું બી મસ્ત હતું સ્વીટી એટલે જોયું મસ્ત જમી લીધું વાગ્યા છે 5 બપોર ઘરે આવ્યો ને ત્યારે 5:30 થયા બપોર ઘરે આવ્યો ત્યારે નતું સારું લાગતું નવો સુઈ ગયેલો તો હમણાં જ ઉઠ્યો એટલે થોડે લંચ પૂરો કર્યો અહીંયા બી બ્લોગ ચાલી રહ્યો છે આ બેન ફોન મચડી રહ્યા છે અને અમે ચાલુ કરેલા ધીરે નીચે મૂકી બાકી જો રીલ જોવે આ ચા બને આવી ગઈ છે આજનું એનું કામ નંબર 2 ચા બને પહેલું નંબરનું કામ કચરો વાળ્યો તો 2 કામ કર્યા તો બસ હવે બહાર જઈએ શું કરવા અત્યારે સારું છે બપોરે એક ખરાબ વર્ષો થઈ ગયેલો એકદમ એવું બધું થઈ ગયું બરાબર કોમ્પ્લેટ છે દુકાન બેઠા છે પપ્પા નથી અમદાવાદ ગયા છે તો બેઠા છે દુકાન રોહનભાઈ કામ કરી રહ્યા છે ઘરે આવી ગયા છે હવે જઈશું અમે સ્નૂકર રમવા 7 વાગે કે હું આખો દિવસ પણ કઈ આજે કર્યું નહીં ઘેરથી દુકાનથી ઘરે સો હવે આપણે જઈશું બહાર આપણા દૈનિક પ્રોડક્ટિવ બને છે મીન્સ કે રખડવા જઈશું સો લેટ્સ ગો બહુ મસ્ત સનસેટ દેખાય જો 7 વાગે 7:10 થઈ ગઈ ગબ્બર વ્યૂ આવે છે સિદ્ધિવિનાયક મંદિર સો પહોંચી ગયા તમે સ્નૂકર રમવા ઘરે આવી ગયા છે 8 સવા 8 થાય છે એટલે પૂછીએ મમ્મીને શું જમવાનું બન્યું છે પપ્પા જો અમદાવાદથી આવે નથી શું બનાવશે જમવાનું टामेटाનું શાક खिचड़ी खड़े मसाले जो बैठ गए हैं जीरू अजमो राय તો રાહ જોઈએ પપ્પા ક્યારે આવે છે પછી જમીશું હવે શું કરીશું એક રીલ
એડિટ કરવી છે એ કરી દઈએ, પછી વિડીયો એડિટિંગ કરી દઈએ આવતીકાલ માટે. જમીને કરી દઈએ. સીટી વાગે જ કુકરની તો કરી દઈએ એડિટ ફાસ્ટ. જમવાનો ટાઈમ થઈ ગયો, પપ્પા ઘરે આવી ગયા છે, 9:30 થયા છે. મમ્મી યુટ્યુબ પરથી જોઈને કંઈક નવું બનાવી રહી છે. શું છે કે એક્સપ્લેન કરો. આલુના પરોઠા છે. ચોખા ને આલુ એટલે કેવી રીતે? ચોખા પીસી કરે પલાળીને. કેમનું બનાવો છે કે કોઈ બટાકા બાફીને નાખે અંદર. એ ઠોકરો ખાય છે. દેખાય છે, ટેસ્ટ કરીએ કેવું લાગે છે. સારો લાગે છે, મસ્ત લાગે. કેવું લાગે તમને? બેસનના પુલ્લા, હાંડવો, ચીઝ, ચીલી ફ્લેક્સ બધાનું મિક્સ કંઈક ઓવરલ લાગે, પણ છે આલુનું ચોખા. સારું છે, મસ્ત લાગે છે. તમે પણ ટ્રાય કરજો અને રેસીપી કઈ. અંધારી ગલીઓમાં ઘૂસી રહ્યા છે. અમે બધા 15 કિલોમીટર દૂર ખાલી ઝુમઝામાં ચા પીવા આવ્યા છે. હવે ખબર નહીં કે રસ્તો બી યાદ નથી. લગભગ સ્કૂલમાં ભણતા હતા, તારા આવતા હતા. આ સ્પીડ પઈને થોડો રસ્તો યાદ લોંગ ટાઈમ અમે આવ્યા છે. એક્સપ્રેસ વે છે અમદાવાદ બરોડા ને, અમદાવાદ બરોડા એક્સપ્રેસ વે. અહીંયાથી શોર્ટકટ છે તો જઈએ છે. હવે ખબર નહીં મળે કે નહીં રસ્તો, બાકી યુટર્ન મારીને પાછા આવી જઈશું. ચારો તરફ અંધેરા है, कोहरा ही कोहरा छा रहा है. છો તમે આ રસ્તો કેવો ગંદો, ખતરનાક છે અને ખબર હતી કે આગળ શું આવશે. ટોટલી સ્કેરી. હવે તમને બધાને ખબર પડી કે છોકરાઓનું જીવન કેમ ઓછું હોય છે. અખતરા જેવા કરતા છોકરાઓ. ફાઇનલી હાઈવે દેખાઈ રહ્યો છે. થોડો ચેક કરી રહ્યો છે. ગાડીઓ દેખાય. હવે ખબર નહીં ક્યાં જવાનું. રસ્તો મળી નહીં રહ્યો, શોધીએ છે. કેવું લાગ્યું તમને અહીંયા પહોંચતા? ફાટી ગઈ છે, ફાટી ગયો ને બિલકુલ ફાટી ગઈ છે. કશું દેખાય નહીં. એક્સપ્રેસ વે આવી ગઈ એટલે થોડી ખાસમાં ખાસ આવી. અમિતભાઈ, ફાઇનલી વી આર રીચ એટ ફોરેસ્ટ. ફાઇનલી પહોંચી ગયા છે અમે. અને અહીંયા શું કહેવાય, બરોડાનું ફેમસ જગદીશ ચવાણું આવી ગયું છે. તો હવે અમારે બરોડા નહીં જવું પડે, અમારે 10 કિલોમીટર નજીક આવવાનું રહેશે. એક્સપ્રેસ વે છે અહીંયાથી 10 કિલોમીટર, આપણે એટલે 5-6 કિલોમીટર થાય ને ત્યાં, 7 જેવું કિલોમીટર થાય. અમે બરોડાના ચવાણા જોડે પહોંચીશું. હા એટલે સમજ્યા, એટલે પબ્લિક ને ખબર પડી જાય. એટલે અમારે ચીલ કરવાની એક નવી પ્લેસ મળી ગઈ ફાઇનલી, જગદીશ ચવાણા વાળાનું. અને અહીંયા તો 24/7 ક્રાઉડ હોય છે એક્સપ્રેસ વે છે એટલે. તો જોઈએ અંદર લેક્સી કે શું છે રાતના 11 વાગે. પેટ્રોલ પંપ બી છે, સ્મિત બી છે, કિશન બી છે, રજ બી છે. બેસવાની જગ્યા બી સારી છે. જગદીશ ભાઈનો લીલો ચેવડો બી છે. તો આઉટલેટ છે એક્ઝેક્ટ બરોડા જેવું જ છે. હજુ તો એક વીક જ થયું છે ચાલુ થાય. સોમવાર બોલ્યું ને ભાઈ. સારું હવે એમ બધું છે તો વાંધો ના આવે. અહીંયા જો જગદીશે છે ને બાસ્કેટ એન્ડ રોબિન્સ મળી ગયું છે. બધા આઈસ્ક્રીમ ખાઈ છે, બધા અલગ અલગ બીજું છે ટ્રાય કરવા. ધીસ ઇઝ કોટેડ કેન્ડી, આ એલ્ફેન્ઝો આપુસ કેરી, પછી આ ખબર નહીં અને અખતરો કર્યો પણ બની ગયો ચોકલેટ જેવું કંઈક નીકળ્યું. આ ડબલ ચોકોસ, આ કોટન કેન્ડી મસ્ત છે. એટલે હવે મુદ્દા અમને ચીલ કરવા માટેની પ્લેસ મળી ગઈ. નડિયાદ જવાની જરૂર નહીં પડે, અમદાવાદ જવાની જરૂર નહીં પડે. અમે સીધા 5 કિલોમીટર દૂર આવી જઈશું, 7 જ કિલોમીટર. શાંતિથી બેસાય, પવન સારો છે, બેસવાની જગ્યા સારી છે, મસ્ત છે, માહોલ બી સારો છે. અને 24/7 એટલે ગમે ત્યારે જમવાનું એટલે નાસ્તો કંઈક મળી જાય. મોડાની ચિંતા નહીં. અને ખોડિયાર કાઠિયાવાડી છે, ધ ટેસ્ટ ઓફ ભરૂચ. એટલે તમે બધા પણ આવો માકવા. જેના લોકલ છે એને ખબર પડે એવું છે આ રસ્તો. બાકી બહારની પબ્લિક ને ખબર નહીં એવું જ છે. તો તમારે આવો હોય ને તો અમને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરીને આવો. અમે ખાઈ લઈએ, તમને લોકો નજર લાગે એમ ખાઈ લઈએ. હવે અમે ઘરે જઈ રહ્યા છે, 12 વાગી ગયા છે. અહીંયા બાઇક પાર્કિંગ કર્યું હતું અને અહીંયા ગયા. કેવો એક્સપિરિયન્સ રહ્યો તમારો? અરે મજા આવી ભાઈ. આ ભાઈને ઊંઘ આવી છે એટલે હવે ઘરે જઈએ અમે. બાકી જગ્યા બી મસ્ત હતી. આમ તો કઈ દેખાતો નહીં એટલે સવાર પોકવાર આવીશું તો બતાવીશું. હવે અમે ઘરે જઈએ.
ઘરે આવી ગયા છે, 1 વાગી ગયો છે, સુઈ જઈએ. આજના વિડીયોમાં કંઈ પણ ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવજો, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, બાય બાય. મળીએ ફરી એક વિડીયોમાં.